એરટેલના લીધે આજે ફોકસમાં રહેશે નીરવજી ભારતી એરટેલ. તો એના નંબર્સ સમજી અને કંપનીના ફંડામેન્ટલી, કારણ કે નેટ પ્રોફિટ, રેવન્યુ, એબિટા આપણને એક સુધાર બતાવી રહ્યા છે. માર્જિન્સ ફ્લેટ છે, પરંતુ અને આરપુમાં થોડો ઘટાડો છે, પરંતુ અનુમાન કરતાં ઓછો ઘટાડો છે. આજે કંપની માટે જ્યાં એક પોઝિટિવ રહી શકે છે આફ્રિકાની જે ડીલ છે એ કંપની માટે નંબર્સના ફ્રન્ટ પર ઠીકઠાક નંબર્સ છે, પરંતુ આ ડીલ ઘણી પોઝિટિવ છે. 28,200 કરોડના એક શેર સ્વાઇપને પણ એક અપ્રુવલ મળ્યું છે. આ બધા વચ્ચે નંબર્સ અને સાથે ભારતીય એરટેલ કઈ રીતે સમજવું જોઈએ? ભારતી એરટેલના ઘણા બધા મૂવિંગ પાર્ટ્સ છે. અગર આપણે જોઈએ તો ઇન્ડિયન ઓપરેશન્સ છે, પ્લસ આફ્રિકન ઓપરેશન્સ છે, પ્લસ ઇમર્જિંગ બિઝનેસીસ છે, ડેટા સેન્ટર રિલેટેડ બિઝનેસીસ છે, એક્સેટ્રા. બટ ટુ સમ અપ ધ નંબર્સ, આઈ થિંક 16% રેવન્યુ ગ્રોથ હતું, બટ the profitability is down by around 34%, and this is on account of the fact કે network investments જે છે એમાં increase છે at this point of time. અને કંપની હેઝ ઇન્ડિકેટેડ કે એમને કન્ટિન્યુઅસલી ઇન્વેસ્ટમેન્ટ્સ કરતું રહેવું પડશે ટુ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી ઓફ ધ આઉટપુટ, ટુ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી ઓફ ધ સર્વિસ. એટલે નેટવર્ક્સમાં ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ કીપ ઇન્વેસ્ટિંગ એટ એવરી પોઈન્ટ ઓફ ટાઈમ. એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે ભારતી રિલેટેડ ઇઝ દેટ the આફ્રિકન ઓપરેશન્સ જે છે એ ખૂબ જ લુક્રેટિવ અને પ્રોફિટેબલ છે, બટ કરન્સી ડેપ્રિસિએશન જે થયું છે આફ્રિકામાં એણે ઘણા બધા ગેમ્સ પ્રિવિયસલી વાઇપ આઉટ કરી નાખ્યા છે. તો આઈ થિંક ધીસ ઇઝ વન ફેક્ટર ટુ વોચ આઉટ ફોર. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે 20,000 crores ભારતી એરટેલે ઇન્ડિકેટ કર્યું હતું કે એ એક રિટેલ આર્મ સેટઅપ કરવા માટે સ્પેન્ડ કરવાનું છે. And this is on the lines of setting up something on the lines of Bajaj Finance. તો આઈ થિંક એ બી માર્કેટને બહુ પસંદ નથી આવ્યું. And I think the third important factor જે ધ્યાનમાં રાખવું જોઈએ is that Bharti Airtel is expecting an ARPU કે એક realistic ARPU should be in the range of 350 rupees. જ્યારે at this point of time the ARPU is around 257 rupees. આ ક્વાર્ટરમાં there has been a marginal decrease in the ARPU from 259 to 257. અને આઈ થિંક another important factor is that એરટેલ જે છે સિંગટેલ સિંગાપોર ટેલિકોમ જે છે જે ઓવરસીઝ પાર્ટનર છે એમની પાસે 7% સ્ટેક છે, એન્ડ there is a talk in the market કે પ્રોગ્રેસિવલી એ સ્ટેકને રિડ્યુસ કરવામાં આવશે. Singtel wants to sell around 7% stake,